ઝઘડિયાના ડમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનની લોકબૂમ વચ્ચે સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જાગૃત નાગરિકો સાથે જનતા રેડ કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લાના સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ ખનિજ સંપત્તિ હાઈવે હોય, ખનિજ માફિયા મોટા પાયે ગેરકાયદેસર ખનિજ ખનન કરી પોતાની તિજોરી છલકાવીને સરકારી આવકને રીતસર ચૂનો લગાડી રહ્યા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહી છે। તાલુકામાં રેત ખનન, પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટા પાયે થતું હોય તેમજ મોટાભાગનું ખનિજ ખનન 2 નંબરમાં રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બૂમો લાંબા સમયથી ઉઠવા છતાં આ બધું અટકતું નથી। તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આખાડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં ચાલી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે રાજવાડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આ બાબતે જાણ કરી હતી। ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું, તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું। દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે ડમલાઈ ખાતે જનતા રેડ કરીને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યા હતા। આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાલુકામાં રેતી હોય કે પથ્થરો કે પછી સિલિકા પણ ગેરકાયદેસર કામગીરી અમે ચાલવા નહીં દઈએ, તેમજ ઓવરલોડ વાહનો પણ ચાલવા નહીં દેવાય। વધુમાં જણાવ્યા મુજબ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેડ કરીને તેને અટકાવીશું। ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ કાયદેસર રીતે ચાલતું હોય એને રોકવાનો અમારો કોઈ ઈરાદો નથી અને તેમાં સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ, પરંતુ ગેરકાયદેસર કશું ચાલવા નહીં દેવાય। સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તેમજ જાગૃત લોકો ગાડીઓ લઈને સ્થળ ઉપર આવી ના શકે તે માટે ખનિજ માફિયાઓ દ્વારા રસ્તા પર પાણી છોડવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। સાંસદ મનસુખભાઈ વસાવાએ તાલુકામાં હાલ જે ખનિજ ચોરી થઈ રહી છે તે માટે પ્રથમ જે તે ગ્રામ પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું। સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ખનિજ ખનનમાં જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તે અમે ચાલવા નહીં દઈએ। સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઘણા ખનિજ માફિયા સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરતા હોય છે અને આવું બધું કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં દેવાય। વધુમાં જણાવ્યું હતું કે અમારી લડાઈ સત્ય માટેની લડાઈ છે અને તે ફક્ત ડમલાઈ ગામ પૂરતી નથી, પરંતુ તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચાલવા નહીં દેવાય। આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને આમાં જે કોઈ કસૂરવાર હોય તેના પર પગલાં લેવા રજૂઆત કરવામાં આવશે। એ પણ લડે છે, સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે, બીજા વૈભવ ભાવ છે, બધા જ અમે સાથે લડીશું। અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ। અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું। ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા, એને રોજગારી પણ છીનવવા નથી માંગતા, પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય, સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય, સ્થાનિક લોકો પંચાયત, હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ। તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ, ડ્રાઈવરો માટે રોજગાર હોવું જોઈએ અને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોય। તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોદ્યું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર। અને સત્ય માટે લડે છે। મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે। એમના પિતા શ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે। ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે, આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે। આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એટલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી, પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે, એ બધા લીગલી નથી। સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે। નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષો હશે, મોટા લોકોની મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે। ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના। અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો। અને એક બે કદા ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી। તો આવનારા દિવસોની અંદર
અમે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે. હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરને રજૂઆત કરીશું. આની તપાસ થવી જોઈએ. એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે, એમાં સરપંચ હશે, તલાટી હશે, મામલતદાર પણ જવાબદાર છે, પોલીસ પણ તેટલી જવાબદાર, ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે. આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી, મેં પોસ્ટ મૂકી, આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યા છે અમને બીવડાવવા માટે, પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે, ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો, મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવવું જોઈતું હતું. અને આ સ્થળ પર અમે બતાવતા એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે, પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે, મામલતદારને પાટા બાંધેલા છે, ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે, કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા બાંધેલા હશે. અને સરપંચના અહીંયા આવતા તે અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો એ ટીમ જો વિનંતી કરું છું, તમે જાતે અહીંયા આવો, ગામ પંચાયતની તમારા ક્યાં આખી બોડી આવે ને જુઓ કે આ તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે. અમારી લડાઈ સત્યની લડાઈ છે. વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે. હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેકવાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanni Group.